અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 114 કરોડના ખર્ચે બનેલા વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ। આ ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું જ્યારે એકને ઈજા થઈ। બસ વ્યવહાર ખોરવાયો। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો અને બચાવ કામગીરી હાથ ધરી। સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને અન્ય કોઈ ફસાયેલું છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે। આ બસ સ્ટેશનનું વર્ષ 2014ના ફેબ્રુઆરીમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું। જો કે મનપાની ચૂંટણી વચ્ચે જ આ દુર્ઘટના બનતા શહેરભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે। વિભાગીય નિયામક વડોદરા જે.એન. પટેલે જણાવ્યું કે આ મુખ્ય બસ સ્ટેન્ડ છે જેના મુખ્ય પ્રવેશદ્વાર માટે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું। તેની દિવાલને પીઓપી જેવા મટીરિયલ દ્વારા ડેકોરેટિવ કરવામાં આવ્યું હતું। તેનો ઉપરનો ભાગ અચાનક પડી ગયો છે। બસ સ્ટેશન પીપીપી ધોરણે ક્યુબ ઇન્ફ્રા દ્વારા કરવા આવ્યું છે। આ બાબતે ચોક્કસ પગલાં લેવામાં આવશે। પોલીસ સ્ટેશનનો જે એસટી ડેપો છે ત્યાં જે બહાર પીઓપીનું જે સ્ટ્રક્ચર છે એ અત્યારે લગભગ સવા કલાક પહેલાં પડી ગયું એવી હકીકત મળતા તાત્કાલિક સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અહીંયા આવ્યો છે। એ દરમિયાન એવી હકીકત મળેલી છે કે એક વ્યક્તિ લગભગ 60 વર્ષની આશરેની ઉંમર છે એ ઈજાગ્રસ્ત થયા હતા। એમને તાત્કાલિક હોસ્પિટલ જે છે લઈ જવામાં આવ્યા છે। અન્ય બીજી કોઈ જાનહાની અત્યાર સુધી થઈ હોય એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી। આગળ આમાં વિવિધ એજન્સીઓ જે છે ગેરી FSL એમની પાસે બોલાવી સેમ્પલિંગ લઈ અને આગળની કાર્યવાહી કરીશું। હાલમાં જે મુસાફરોને ઈજા થઈ છે એનું મૃત્યુ થયું છે અને અમદાવાદના રહેવાસી છે, આપણી કોઈ પાસે અત્યારે જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે ચાંદખેડાના એ નિવાસી છે અને એમનું ડેથ થયું છે એવું ઓરલી મૌખિક જાણવા મળ્યું છે। બીજું કંઈ અન્ય દુર્ઘટના ન થાય અને સુરક્ષિત રીતે જાહેર પરિવહન ચાલે એ માટે અલગ એક રૂટ ખોલી દેવામાં આવ્યો છે। જગ્યાને અત્યારે સેનિટાઈઝ કરી છે। એકવાર સેમ્પલિંગ થઈ જશે પછી ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીની મારફતે કાટમાળ જે છે જવાબદારો સામે કોઈ નિષ્કાળજીનો ગુનો દાખલ અત્યારે હાલ અમે એડી જે છે એ દાખલ કરી અને એમાં કંઈ ગુનાહિત આવશે તો એમાં ચોક્કસ આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું। અત્યારે આ ઘટના સંદર્ભમાં કોઈની અટકાયત કરી હોય પ્રાથમિક ધોરણે? અત્યારે હાલ અમે એડીની તપાસ કરી રહ્યા છીએ। વધુ યાતાયાત જે જાહેર પરિવહન છે એ અસરગ્રસ્ત ન થાય એની પર અમારું ફોકસ છે। જેવી વિવિધ એજન્સીઓ આવી અને સેમ્પલિંગ લઈને જે એક્સપર્ટ જે છે નિષ્ણાત જે કંઈ ઓપિનિયન આપશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।